જાહેરમાં પેશાબ કરવાના 500 રૂપિયા કરી રહ્યા. સસ્સાનો દંડ સાહેબ. જાહેરમાં પેશાબ કરવાનો કેટલા? 500 રૂપિયા. પાવતી ફાટી જઈ. હવ ફાટી જઈ. હા તો ઉભા રહ્યો, હવે દંડ ભરવાનો પૂરું કરી લઉં. બીજી વાર પેશાબ કરવાના બીજો 500 રૂપિયા દંડ. એ સાહેબ આ થોડું હોય યાર. ચમ આ થોડું હોય તો પાવતી બની જાય એટલે પૂરું કર્યું. આ તો મેં પહેલી વખત કરતા હતા એટલે પાવતી બની, પછી તમે ઊભા થઈ ગયા, પાછા ફરીથી ગોઠવણ્યા એટલે પાછી ફરીથી પાવતી બની, એટલે ટોટલ 1000 રૂપિયા દંડ થયો. અલા પણ એ તો અધૂરું રહી ગયું તું યાર, એને પૂરું કર્યું. તે અધૂરું રહી ગયું કે પૂરું રહી ગયું એ અમારે નહીં જોવાનું. તમે 2 વખત પેશાબ કર્યો એટલે 500 રૂપિયા દંડ આલવાન કરો. લેડો કેમ ના ચાલે? ઉભા રહો સાહેબ. પણ મારી વાત હોકલો તો હિસાબ કરવા ચોકન તારે અમારી વાત કરો યાર. ઘેર કરવાનું. ઘર તો અહીંથી મારો 5 કિલોમીટર આગું હ. તે 5 કિલોમીટર આગું હોય તો શૌચાલયમાં જઈને કરવાનું હોય, જાહેર રસ્તા ઉપર નહીં કરવાનું. પબ્લિક આવતી જતી હોય, જોવો કેવું લાગે? તો પછી તો શૌચાલયમાં જવું જ ના કરતા તો પછી મને ઘેર ના જાઉં. ચમ શૌચાલય અમાર ઘર જોડે હ. તે ઘેર જવાય એમ તો દાણ. તો પછી તો શૌચાલયમાં ખોટો રૂપિયો આલીને કરવું ના કરતા ઘેર કરી દેવું સારું. હા એ મફત પટ. હા. આ તો ઘેર જ કરાય, ઘેર કરવાનું હોય નહીં. અહીંથી 5 કિલોમીટર યાર, જતા જતા તો માર તો નીકળી જાય કે ફૂલ આવી હતી તો નીકળી જાય ને તો કરી લેવાની, પેટમાં કરી લેવાની. તો પેન્ટમાં કરું તો એ જાહેરમાં જ થયું કે આવશે તો બાર તો 500 નો તો દંડ આલવાનો જ ને. ત્યાં લેવાનો તો 500 નો દંડ આલવાનો, પેન્ટ પલાળવાનું, ધોબીને ધોવરાવા આલવાનું. આ તો આવડું નુકસાન પડે મારતો. તારે ગમે તે થતું હોય એ બધું અમારે નહીં જોવાનું. જાહેરમાં પેશાબ કર્યો એટલે દંડ થયો, એટલે દંડ આલવો પડશે તારે. તો પછી આ તો દંડો ઉઘરાયું કેમ કને આલો તે તમે? સરકારને. તો સરકારને ક્યાં રૂપિયા અમારા લઈ? તો પછી શૌચાલય બનાવે નજીક ઢુકડા દાદા ડગલોના. દાદા ડગલે શૌચાલયો બને જાય. બસ સરકારના આ જ કોમ રહ્યો હું તો. પણ ખાવામાં ધ્યાન રાખો, પાણી પીવામાં ધ્યાન રાખો. બસ શૌચાલય જ બનાવી જવાનો બધો. તો પણ એ તો હવે આ તો કુદરતી હ. આવ્યું તો કર્યું, આગળ જવાનું તો ચો સેટિંગ થાય. ખોટું મોય કરી દેવું એટલે હોય કરી દીધું. અને આખી દુનિયા કરે હોય કર. હા તે આખી દુનિયા બંધ કરવા માટે જ હું આખો દાડો હોય ઉભો રહેવાનું. હું હોય કર કોઈને પેશાબ કરવો નહીં. 1000 રૂપિયા દંડ આલ દેવો બોલ્યા. ના સમજીને કરો હેડો. સમજીને એટલે કોઈ આટલો બધો જ નહીં સાહેબ, મારી જોડે પૈસા નહીં. સારું લેટ. પહેલી વખત ભૂલ કરીએ ને એટલે 500 બેમાંથી હો કાપીને 800 રૂપિયા દંડ આપી દો. લેડો 800 રૂપિયા તો ના હોય યાર સાહેબ. મેં તો કેટલું કર્યું? થોડું જ કર્યું. થોડું એટલે હું માપ્યું લઈને માપવા બે એવું તીએ કેટલું કર્યું એ તો કપાસ તો થોડો એટલા ને તો 800 રૂપિયા તો થોડા હોય યાર. તું એકણ ઊભો થઈ ગયો એટલે પટી ગયું. પેશાબ કર્યો એ ગણાઈ ગયો. તે આટલું કર્યું કે આટલું બધું કર્યું? પેશાબ કર્યો એ પેશાબ કર્યો બસ. પણ તો સંડાસ થોડું કર્યું યાર મેં. તો સંડાસ ના કર્યું ને તો સારું કર્યું, નકર 3000 ની ફાટોત. ઓહો શું ફાટોત? પારતી ફાટોત. જવા દો, એ બધું બરોબર હા. સમજીને થોડું ટાઈટ કરો હેડો. સમજીને કોઈ નહીં થાય. 800 રૂપિયા હાલવા પડશે તારે. હા મારા જોડે પૈસા નહીં, હવે મારે મંગાવવા પડશે. પૂજા નહીં ના આ મંગાવું હોય જ ઉભો. હું દંડ લીધા વગર જવાનો નહીં. અમે દંડ ના લઈએ તો તમે સુધરો એમ નહીં. હા કશો હતો નહીં. હા ચોકડ ભાઈ આવજે ફટાફટ. વૈકણ 800 રૂપિયા લઈને પેલા સાહેબને મારે દંડ ભરવાનો. આપણે દિવાળી આય. અલા મુત્રેડી વાળી દિવાલ જો તરેડો હો તમે રોજે. હા જોઈ ફટ દઈને ઓછી જો આખો મલક વૈકણ તરેડા યાર. હા તે આખા મલક ને બંધ કરાવવાનું હોય વૈકણ. આ તો કશો હતો નહીં, એ તો બંધ થશે. આવશે ભાઈ દંડ આલીશું જતા રહે. તે કઈ આવશે ભાઈ? એ ભાઈ આવશે રાતે આવી જા લગભગ 8-9 વાગતા. ઓય હવાર પડી હ હજી તો, અને રાત સુધી મારે એની રાહ જોવાની. પછી દંડ લેવો હોય તો રાતો જોવી પડે ને સાહેબ. કે જેલમાં પૂરી દો ને કમ. જેલમાં તો દંડ મારે હાલવાનું. હું કરવા જેલમાં જવું હું? આ તો જલ્દી બોલાય. જલ્દી તો 8-9 વાગે આવશે. તો ત્યાં લગી એવું કરવાનું? કોઈના ઉભા રહ્યો હોય કર સાહેબ. હું એમાં વાતો કરીશું. તમને આવશે તો ખરા કે? આવશે તો ખરી રાત સુધીમાં. તો હા તો રાત સુધીમાં આવશે. તો જશો તો કન તે શૌચાલયમાં જોઈ હું 5 કિલોમીટર દૂર. હા ઓવા હોયથી જતા તો નીકળી જ નહીં જાય તમારે. હા તમારે તો નીકળી જાય. શરીરે કેટલું હો પાછું આવે વધારે પાછું. હા તો વાતો કરો હો તાન. તો હોવું કરશો તો આ તકલીફ હતી અમને. ખોટું અને મેં રોકી રાખવાનું હોય ના કરીએ. કિડની ફેલ કરવાના અવળા એ ખર્ચા કરવાના વાતો કરો યાર. હા એ બરાબર. પણ વૈકણ કોઈને પેશાબ કરવા દેવાનો. તમે હવે ચો કરો જોઈએ. હવે 9 વાગે આવશે. મારતો પેલો ભાઈ પૈસા લઈને તાર જો ઉભા રહ્યો હોય પછી જોવો તમે.
હાલ નહીં લેવો દંડ તું નેખમાં કર ને ભાઈ ના માર દંડ આલો ને સાહેબ પણ. અલ્યા પણ નહીં લેવો દંડ તું જવાન કર ના સાહેબ માર દંડ આલો હ તમારે અને ઓયકણ ઉભા રહ્યો આજ તો અને જોઈએ તમે શું કરવા છો હું લઈ જવાનું હું લઈ ભાઈ જવાનું હ દંડ ના રહ્યા એ હાલ દો તો પછી વાત ના તો નહીં ભાઈ મારા ભાઈ પહેલો તું ગરાગ હતો યાર એવું હ ઓ તો હાલો જે સમજીને હાલો નકા આજ તો પાછા ઓયકણ ઉભા રાખવા ના ભાઈ તું લઈ નેકર ને ભાઈ તું ના ઉભા રહ્યો આપણે અરે જાન યાર હાલ દીધા ને હવે હું ઓય આવ્યું હે ને એક તો વળી પણ ઓય નહીં કરું શૌચાલયમાં જઈને કર